આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈનો ફોન આવે છે તો તમારા મોબાઈલ ઇન્ટરનેટ ચાલતું નથી તો એને ઠીક કઈ રીતના કરવું। હા મિત્રો, તમારા મોબાઈલમાં એક સિમ હોય કે બે સિમ, જ્યારે કોઈ વ્યક્તિનો ફોન આવે તો તમારા મોબાઈલમાં નેટ ચાલતું બંધ થઈ જાય છે। એ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરવો, તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે મોબાઈલ નેટવર્ક અથવા સિમ કાર્ડ લખાઈને આવે એના પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમારા મોબાઈલમાં જેટલા સિમ કાર્ડ હશે એ સિમ કાર્ડ બતાવશે અને મિત્રો તમે જોઈ શકો છો લખેલ છે ઇન્ટરનેટ એક્સેસ ડાયલ કોલેજ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને આ ઓપ્શનને ચાલુ કરી લેવાનું છે। તમે કોઈ પણ વ્યક્તિને કોલ કરશો કે કોલ આવશે, ચાલુ ફોનમાં નેટ ચાલશે તમારા મોબાઈલમાં। હા મિત્રો, પહેલાં નહોતું ચાલતું, આ ઓપ્શનને ચાલુ કર્યા પછી ચાલુ કોલની અંદર તમારા મોબાઈલમાં નેટ ચાલશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।